Hello friends, welcome to our YouTube channel. Friends, in our last video, we have discussed our second unit, the human robot. Now, let's recall what we have learned in that video. Friends, the first thing which we have learned from this lesson is that Prem Chopra bought a robot from the Super Robot Plaza for his household work. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ વિડીયોમાં એટલું શીખ્યા હતા કે પ્રેમ ચોપરા નામનો વ્યક્તિ જે છે સુપર રોબોટ પ્લાઝાની મુલાકાત લે છે અને ત્યાંથી એક રોબોટની ખરીદી કરે છે તેના ઘરેલું કામ માટે. ધ નેમ ઓફ દેટ રોબોટ વોઝ રામસિંગ 070. હવે એ પણ આપ સૌ જાણો છો, એ રોબોટનું નામ હતું રામસિંગ 070. We have also learnt about 3 basic principles of robotics. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડીયોમાં રોબોટિક્સ એટલે કે રોબોટ્સ બનાવવા માટેના જે 3 સિદ્ધાંતો જે છે, 3 પ્રિન્સિપલ્સ જે છે એની વિશે પણ આપણે જાણ્યું. જેમાં ફર્સ્ટ પ્રિન્સિપલ ઇઝ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર્સ. પહેલો પ્રિન્સિપલ હતો કે રોબોટ જે છે એના માલિકના આદેશનું પાલન કરશે. સેકન્ડ, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. સેકન્ડ પ્રિન્સિપલ હતો રોબોટ જે છે ક્યારેય પણ મનુષ્યને નુકસાન નહીં પહોંચાડે. અને ત્રીજો પ્રિન્સિપલ હતો રોબોટ વિલ નોટ હાર્મ ટુ સેલ્ફ. રોબોટ જે છે પોતાની જાતને પણ ક્યારેય નુકસાન પહોંચાડશે નહીં. ફ્રેન્ડ્સ, after buying that robot Ramsing 070, its owner Prem Chopra started misusing the robot. હવે રામસિંગની રોબોટની ખરીદી કર્યા પછી એનો માલિક જે છે પ્રેમ ચોપરા એનો દુરુપયોગ કરવા લાગ્યો. એની જે ક્વોલિટી હતી એનો દુરુપયોગ કરવા લાગ્યો. હી યુઝડ હિઝ રોબોટ ફોર શોપ લિફ્ટિંગ. આ વર્ડ આપણે યાદ રાખવાનો છે. શોપ લિફ્ટિંગ એટલે દુકાનોમાંથી ઉઠાંતરી કરવા માટે, દુકાનોમાંથી ચોરી કરવા માટે આ રોબોટનો દુરુપયોગ કરવા લાગે છે. બટ વેન દે ટ્રાય ટુ સ્ટીલ પ્રિસિયસ જેમ્સ ફ્રોમ ઝવેરી બ્રધર્સ. હવે ઝવેરી બ્રધર્સ નામની એક દુકાન હતી, એમાંથી તેઓ જ્યારે પ્રિસિયસ જેમ્સ એટલે કે કિંમતી હીરાની ચોરી કરવાનો પ્રયત્ન કરે છે, ઇટ વોઝ કોટ રેડ હેન્ડેડ ઇન કમ્પ્યુટરાઇઝ્ડ કેમેરાઝ. હવે શું થાય છે, પોલીસને પહેલેથી જાણ હતી, એ લોકોએ કમ્પ્યુટરાઇઝ કેમેરા ગોઠવીને રાખ્યા હતા. એન્ડ ધેટ કેમેરા રેકોર્ડેડ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ્સ. એક સેકન્ડનું રેકોર્ડિંગ કરતા હતા અને એમાં આ જે રોબોટ જે છે ચોરી કરતા પકડાઈ જાય છે. એન્ડ ધેન એઝ સૂન એઝ ધ રોબોટ વોઝ કોટ, ઇટ્સ ઓનર પ્રેમ ચોપરા ફ્લેડ ફ્રોમ દેટ પ્લેસ. જેવો પ્રેમ ચોપરા જુએ છે કે એનો રોબોટ પકડાઈ ગયો છે, તે સ્થળેથી ભાગી જાય છે. પોલીસ નોટેડ ડાઉન ધ લાઇસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક બેક. હવે આ જે રામસિંગ 070 રોબોટ હતો એની મેટાલિક નેક એટલે કે ધાતુમાંથી બનેલી જે ગરદન હતી એની ઉપર એક લાઇસન્સ નંબર હતો, એ નોંધે છે. વાય? ટુ ફાઇન્ડ આઉટ ઇટ્સ ઓનર. કારણ કે આ લાઇસન્સ નંબર ઉપરથી એનો માલિક કોણ છે એ જાણી શકાય. દેટ્સ વાય પોલીસ નોટેડ ડાઉન ધ લાઇસન્સ નંબર પ્રિન્ટેડ ઓન ઇઝ મેટાલિક બેક ટુ ફાઇન્ડ આઉટ ઇટ્સ ઓનર. હવે આપણે આ લેસનમાં આગળ વધીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. લાઇસન્સ નંબર ઉપરથી પોલીસને સરળતાથી એના માલિકની જાણ થઈ ગઈ. એન્ડ they arrested Prem Chopra from his home as the owner of Ramsing 070, the thief. હવે જે રોબોટ હતો રામસિંગ 070 ના માલિક તરીકે પ્રેમ ચોપરાની ધરપકડ કરવામાં આવે છે પોલીસ દ્વારા. આપ ચિત્રમાં જોઈ શકો છો. પોલીસ જ્યારે પણ કોઈ ક્રિમિનલ એટલે કોઈ ગુનેગારને પકડે છે તો ઇટ ઇઝ કોલ્ડ અરેસ્ટેડ. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearings. Soon after his arrest, જેવી પ્રેમ ચોપરાની ધરપકડ થઈ હતી, પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ એટલે પ્રેમ ચોપરાને છોડી મૂકવામાં આવ્યો હતો ઓન બેલ. બેલ એટલે આપણે જેને કહીએ છીએ જામીન. હિન્દીમાં આપણે ઘણીવાર ફિલ્મોમાં શબ્દ સાંભળ્યો છે જમાનત. એને જામીન ઉપર છોડી મૂકવામાં આવે છે અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. કોર્ટમાં જ્યારે એનો કેસ શરૂ થશે ત્યાં સુધી એને છોડી મૂકવામાં આવે છે.
નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. અત્યાર સુધીમાં તેમના દ્વારા ચોરાયેલી એક પણ વસ્તુ પ્રેમ ચોપરાના ઘરેથી પ્રાપ્ત થઈ હતી નહીં, પોલીસ મેળવી શકી હતી નહીં. વાય? બિકોઝ he had cleverly disposed them of through his gang. He means Prem Chopra. Prem Chopra had cleverly disposed them of. હવે પ્રેમ ચોપરા બહુ જ ગુનાહિત પ્રવૃત્તિ માનસિકતાવાળો વ્યક્તિ હતો. એણે બહુ ચતુરાઈપૂર્વક એ જે ચોરેલી ચીજ વસ્તુ હતી એના ગેંગ એટલે વિદ્યાર્થી મિત્રો આ ગેંગ શબ્દ બહુ સમજવા જેવો છે. ખરાબ કામ કરતી જે ટોળકી હોય, ટુકડી હોય, એના માટે આ શબ્દ વપરાય છે ગેંગ. એના ગેંગના અન્ય સદસ્યોની મદદથી એ તમામ ચીજ વસ્તુઓનો નિકાલ કરી દીધો હતો. ઇન ધ કોર્ટ he denied all the charges. અને કોર્ટની અંદર એની ઉપર લાગેલા ચાર્જીસ એટલે આરોપો, એ તમામ આરોપોનો અસ્વીકાર કરે છે. ડિનાઇડ એટલે રિફ્યુઝડ, ના પાડવી કે ભાઈ આ કોઈ પણ આરોપ મને સ્વીકાર્ય નથી. Someone else seems to have tampered with Ramsingh 070's programs. એ કોર્ટને એવું જણાવે છે, સમવન કોઈ વ્યક્તિએ, મને એવું લાગે છે કે રામસિંગ 070નો જે પ્રોગ્રામ જે છે, ઇનબિલ્ટ પ્રોગ્રામ જે છે, એને ટેમ્પર્ડ એટલે કે નુકસાન પહોંચાડ્યું છે. એન્ડ ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ. અને આ પોલીસને પૂછી શકો છો. ઓકે, એટ ધ ટાઈમ ઓફ દેટ ઇન્સિડેન્ટ આઈ વોઝ એટ હોમ. હું ઘરે હતો, પોલીસે મને ઘરેથી પકડ્યો છે. હી આર્ગ્યુડ. કોર્ટમાં પ્રેમ ચોપરા દલીલ કરે છે. Counsel Goel cleared his throat and reached closer to the judge. કાઉન્સિલ એટલે આપણે જેના માટે લોયર શબ્દ વાપરીએ છીએ, એડવોકેટ શબ્દ વાપરીએ છીએ. ગોયલ એ સરનેમ છે. કાઉન્સિલ ગોયલ એટલે કે લોયર ગોયલ જે છે, ક્લિયર્ડ હિઝ થ્રોટ, એનું ગળું સાફ કરે છે. એન્ડ રીચ્ડ ક્લોઝ ટુ ધ જજ, અને જજની નજીક પહોંચી જાય છે. કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન. ઓકે, અને જજને કહે છે કે મિસ્ટર ચોપરાની વાત ઉપર માન્ય રાખી, એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ્સ, અને જે ઘટના બની છે, ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ, એટલે કે ઘણા બધા જ્વેલર્સ એટલે કે કિંમતી વસ્તુઓના વેપારીઓ જે છે, ક્યુરિયો ડીલર્સ એટલે કે ઘર વખરીના જે વેપારીઓ છે, હેવ બીન અફેક્ટેડ, એ બધાને એની અસર પહોંચી છે. ઇટ સીમ્સ important to know the working of Ramsingh 070 the robot. હવે આપણા સૌ માટે એ બહુ જરૂરી છે કે રામસિંગ 070 જે રોબોટ જે છે એની કાર્યશૈલી કેવી છે એ જાણવું આપણા માટે જરૂરી છે. I request Ramsingh robot to be called in the court, and then he requested the judge. Counsel Goel requested the judge to call Ramsingh 070 to remain present in the court. એવું વિનંતી કરે છે કે આ જે રોબોટ જે છે રામસિંગ, એને કોર્ટમાં બોલાવવામાં આવે, કોર્ટમાં હાજર કરવામાં આવે. રોબોટ goes to court were the headlines in the next day's paper. બીજા દિવસે વર્તમાનપત્રોમાં એક હેડલાઇન્સ એટલે કે મુખ્ય સમાચાર તરીકે આ સમાચાર આવ્યા હતા કે રોબોટ ગોઝ ટુ કોર્ટ, આજે રોબોટ કોર્ટમાં જશે. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ. બીજા દિવસે કોર્ટ જે હતી એ ઓવરક્રાઉડેડ એટલે ખીચોખીચ ભરાયેલી હતી. વિથ પીપલ, લોકોથી. કીન ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. કીન એટલે ઈગર. લોકો આતુર હતા એક રોબોટને વિટનેસ બોક્સમાં ઊભેલો જોવા માટે. કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ પોઈન્ટ્સ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ્સ. છેલ્લી ક્ષણ સુધી કાઉન્સિલ ગોયલ જે છે એક પછી એક પોઈન્ટ્સને ટીકમાર્ક કરી રહ્યા હતા. હી અપિયર્ડ કોન્ફિડન્ટ. કાઉન્સિલ ગોયલ અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ. ક્રિસ્પ એટલે આપણે જેને કહીએ છીએ કે થોડા કડક, એક આત્મવિશ્વાસથી પૂર્ણ અને કડક લાગી રહ્યા હતા. બટ સો વોઝ પ્રેમ ચોપરા. પણ સામે જે પ્રેમ ચોપરા હતો એ પણ એટલો જ મક્કમ દેખાઈ રહ્યો હતો. નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. કારણ કે તે જાણતો હતો કે આ મશીન જે છે
ક્યારે બિટ્રે એટલે દગો કરવો, એના માલિકને દગો કરશે નહીં. એન્ડ ધ પ્રોસિડિંગ્સ બિગેન. પ્રોસિડિંગ્સ એટલે કે કાર્યવિધિ, કોર્ટની કાર્યવિધિ શરૂ થાય છે. એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. અને આ રીતે રામસિંગ 070 એ વિટનેસ બોક્સની અંદર પ્રગટ થાય છે, હાજર થાય છે. આ વિદ્યાર્થી મિત્રો આપ ચિત્રમાં જોઈ શકો છો, કોર્ટનું દ્રશ્ય છે અને વિટનેસ બોક્સની અંદર આપણે રોબોટને ઉભેલો જોઈ શકીએ છીએ. Your Honor, Counsel Goel began, and then court's proceeding started, and Counsel Goel began with this, we can say that very common statement, Your Honor, I am told by Super Robots Plaza that the memory tape designed in these types of robots contains information of the previous weeks. હવે કાઉન્સિલ ગોયલ જે છે પૂર્ણ તૈયારી સાથે આવ્યા હતા. તેઓ જજ સાહેબ જે છે એમને ન્યાયાધીશને ઉલ્લેખીને કહે છે કે માનનીય ન્યાયાધીશ, મને સુપર રોબોટ પ્લાઝા તરફથી એવી માહિતી આપવામાં આવી છે કે આ પ્રકારના રોબોટ્સ જે છે એ એમની અંદર એક મેમરી ટેપ મૂકવામાં આવે છે કે જે છેલ્લા અઠવાડિયાની ઇન્ફોર્મેશન એટલે કે એની માહિતી જે છે એ માહિતી એની અંદર સંગ્રહિત થયેલી હોઈ શકે છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. ફોર્ટનાઇટ, હવે અહીંયા શબ્દ આવે છે ફોર્ટનાઇટ. ફોર્ટનાઇટ માટે આપણે શબ્દ વાપરીશું પખવાડિયું એટલે કે 15 દિવસ. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. ઘટના બન્યાના 15 દિવસ પછી આ કાર્યવિધિ શરૂ થઈ હતી. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ, ધ જજ સેડ. જજ એવું જણાવે છે કે આપને જે માહિતી જોઈએ છે એ કદાચ ભૂસાઈ પણ ગઈ હોઈ શકે છે. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી. આ સાંભળીને કાઉન્સિલ ગોયલ જે છે એકદમ હળવેકથી સ્મિત આપે છે. સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા સામે એકીટસે જુએ છે. એન્ડ સેડ, સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. અને ન્યાયાધીશને જણાવે છે કે ઘટના બન્યા પછી તાત્કાલિક રોબોટને સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન, એની જે કાર્યશૈલીમાંથી તરત જ એને સ્વિચ ઓફ કરવામાં આવ્યો હતો. એટલે કે ત્યારથી રોબોટને ફરીથી સ્ટાર્ટ કરવામાં આવ્યો નથી. પ્રેમ ચોપરાસ ફેસ ફેલ. આ સાંભળીને પ્રેમ ચોપરાનો ચહેરો થોડો પડી જાય છે. બટ હી વોઝ કોન્ફિડન્ટ. પરંતુ તેમને એક આત્મવિશ્વાસ હતો. રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. એ જાણતા હતા કે રોબોટ જે છે એના માલિકના આદેશનું પાલન કરશે. ધ સિક્રેટ્સ વર સીલ્ડ. કારણ કે એણે આદેશ આપ્યો હતો કે આ જે રહસ્ય જે છે એ છતું નથી કરવાનું, એટલા માટે ધ સિક્રેટ્સ વર સીલ્ડ. આ રહસ્ય જે છે એ સીલ થઈ ગયું હશે એની મેમરી ટેપમાં. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. જજ આદેશ આપે છે કે તમે આગળ વધી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આમ તો આપ સૌએ ફિલ્મોમાં ઘણા બધા કોર્ટના દ્રશ્યો જોયા હશે. તો નીચે ચિત્રમાં આપ જોઈ શકો છો આવું એક કોર્ટનું દ્રશ્ય ફક્ત તમારી સમજ માટે આપેલું છે. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ. ત્યાર પછી કાઉન્સિલ ગોયલ જે છે રામસિંગ રોબોટ તરફ જાય છે. એન્ડ દેન હી આસ્ક્ડ બ્રીફલી. અને એને એકદમ બ્રીફલી એટલે કે સંક્ષિપ્ત રીતે પૂછે છે, હુ ઇઝ યોર માસ્ટર? તારો માલિક કોણ છે? અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ. એકદમ નિસ્તેજ બ્લુ રંગની લાઇટ જે છે એ ચમકે છે. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વિરિંગ સાઉન્ડ. અને એક ક્ષણના વિરિંગ સાઉન્ડ. વિરિંગ સાઉન્ડ એટલે એક પ્રકારનો કર્કશ અવાજ પછી ધ રોબોટ સ્ક્વિક્ડ ઇન હિઝ મેટાલિક ટોન. આ રોબોટ જે છે એના ધાતુ જેવા અવાજમાં જણાવે છે, મિસ્ટર પ્રેમ ચોપરા. મારા માલિક છે મિસ્ટર પ્રેમ ચોપરા. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? કાઉન્સિલ ગોયલ અગેન આસ્ક્ડ હિમ. એને તરત જ બીજો પ્રશ્ન પૂછે છે, તું તારા માલિક પ્રેમ ચોપરા માટે શું કરતો હતો? અ પોઝ. થોડી વાર માટે વિરામ થઈ જાય છે. અ વીર અવાજ આવે છે. ધેન અ મેટાલિક આન્સર. અને પછી પાછો એ જ પ્રકારનો એક અવાજ આવે છે, ક્લિનિંગ, મૂવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ એટસેટ્રા. કે હું મારા માલિક માટે સાફ સફાઈનું કામ કરું છું,
મૂવિંગ ધ લોન એટલે કે ઘાસની લોન કાપવાનું કામ કરું છું. વોશિંગ વાસણ કપડાં ધોવાનું. દેન ડિશિસ ધોવાનું. એન્ડ શોપિંગ એટલે કે ઘર વખરી ખરીદી કરવાનું હું કામ કરું છું. Recall in detail your activities of last 6 days. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ. હજુ રોબોટ પૂર્ણ કરે તે પહેલાં જ કાઉન્સિલ ગોયલ એને વચ્ચે અટકાવે છે અને કહે છે રિકોલ એટલે ફરીથી યાદ કર. ઇન ડિટેલ એટલે કે વિસ્તૃતમાં. યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. છેલ્લા 6 દિવસ તે કરેલી પ્રવૃત્તિ જે છે એને તું યાદ કર. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનોટોનસલી. રોબોટની અંદર રહેલી જે મેમરી ટેપ જે છે એ ચાલે છે મિકેનિકલી એટલે કે યાંત્રિક રીતે, અને મોનોટોનસલી એટલે એક ધારી. ઓપન ધ બૂટ ઓફ ધ કારનું જે ડિક્કી જે છે આપણે જેને કહીએ છીએ એ ખોલી. એમ્પ્ટીડ ધ ગ્રોસરી. એની અંદર ગ્રોસરી એટલે કે ઘર વખરી ખાલી કરી. શટ ધ બૂટ. દ્વાર બંધ કર્યો. ટર્ન. મૂવ્ડ 30 સ્ટેપ. ત્યાર પછી 30 ડગલા ચાલ્યો. સ્ટોપ ધ ક્યુરિયો શોપ. અને એ ક્યુરિયો શોપ આગળ હું ઊભો રહ્યો. ઓન ધ લેફ્ટ ડાબી બાજુએ. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. બ્લેન્ક. અને અચાનક જ એક ઇન્સ્ટ્રક્શનનું સિગ્નલ આવે છે અને પછી બ્લેન્ક, કંઈ જ આવતું નથી. મૂવ્ડ લેફ્ટ. વળી પાછો ડાબી બાજુ ફર્યો. ટર્ન 20 સ્ટેપ. 20 ડગલા ચાલ્યો. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ. અને આ ક્ષણે જ્યારે પહોંચે છે કાઉન્સિલ ગોયલ એને આદેશ આપે છે સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. થોભી જા. અને ફરીથી કહે છે કે રિવર્સ કરો અને ફરીથી મને કહે. અગેઇન દેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. એક જે સૂચના આપવામાં આવેલી હતી, એક આદેશ આપવાનો જે સિગ્નલ હતું ત્યાં આગળ થોડી વાર માટે બ્લેન્ક ટેપ આવે છે. વારંવાર એ જ જગ્યાએ જેને કહીએ છીએ કે પોઝ આવે છે, થોડી વાર માટે બ્લેન્ક ટેપ આવે છે. એટલે કે એ જગ્યા ઉપર કોઈ પણ બાબત રેકોર્ડ થયેલી હતી નહીં. એ શું ઇન્સ્ટ્રક્શન હતી એ જગ્યા ભૂસાઈ ગઈ હતી. કાઉન્સિલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ. કાઉન્સિલ ગોયલ જે છે ટેપને બંધ કરે છે. નોટિસ ધ પોઝ યોર ઓનર. અને ન્યાયાધીશને જણાવે છે કે માનનીય ન્યાયાધીશ, આ જે વિરામ જે છે એની તમે નોંધ લો. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. આ રોબોટ દ્વારા કરવામાં આવેલી કેટલીક ક્રિયાઓ જે છે એ પ્રગટ થતી નથી. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ. એ સૂચનાઓ શું હતી, આદેશ શું હતા. હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ. કોણે તને આદેશ આપ્યા હતા. હી ક્વેશ્ચન રામસિંગ 070. અને આ તમામ પ્રશ્નો તે રામસિંગ 070ને પૂછે છે. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ હી રિસ્પોન્ડેડ. અને રોબોટ એને આન્સર આપે છે, કાઉન્સિલ ગોયલને રિપ્લાય કરે છે ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. આ માહિતી એવી છે જે કહી શકાય નહીં. બટ વાય. કાઉન્સિલ ગોયલ ઇમિડિયેટલી આસ્ક્ડ હિમ બટ વાય ધીસ ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. આ માહિતી શા માટે પ્રગટ ના થાય. રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રામસિંગ રિપ્લાઇડ. રામસિંગ એવું કહે છે કે અમે રોબોટ્સ જે છે એ અમારા માલિકને ક્યારેય દગો કરતા નથી. સેવરલ પીપલ who have suffered losses will be harmed if these instructions are not reported. What were those instructions? Council Goyal pursued it. કાઉન્સિલ ગોયલ જે છે એ રોબોટને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ઘણા બધા લોકો એવા છે કે એમને નુકસાનનો સામનો કરવો પડશે જો આ ઇન્સ્ટ્રક્શન્સ, આ જે આદેશો જે છે, આ સૂચનાઓ જે છે એ તું નહીં કહે તો ઘણા બધા લોકોને એનાથી નુકસાન થશે. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ. કઈ સૂચનાઓ હતી, કયા આદેશો હતા. કાઉન્સિલ ગોયલ એને પરસ્યુડેડ એટલે સમજાવવાનો પ્રયત્ન કરે છે. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. Ramsing 070 responded mechanically. It was the second principle. Friends, યાદ કરો, રોબોટિક્સનો આ સેકન્ડ પ્રિન્સિપલ છે કે રોબોટ્સ ક્યારે પણ લોકોને નુકસાન પહોંચાડી શકે નહીં. રામસિંગ 070 આ સાંભળીને જણાવે છે કે રોબોટ્સ ક્યારે પણ લોકોને નુકસાન પહોંચાડશે નહીં. Many people have suffered. Speak up Ramsing 070. Council Goyal stressed each word. હવે કાઉન્સિલ ગોયલ એમના એક શબ્દ ઉપર ભાર સાથે કહે છે ઘણા લોકોને આના લીધે નુકસાન એટલે કે સહન કરવું પડ્યું છે. સ્પીકઅપ રામસિંગ 070. રામસિંગ તું જણાવ, એ ઇન્સ્ટ્રક્શન શું છે તું જણાવ. નો. રામસિંગ, પ્રેમ ચોપરા સાઉટેડ નર્વસલી.
આ સાંભળીને પ્રેમ ચોપરા જે છે થોડો હતાશ થઈ જાય છે અને બૂમ પાડે છે, નો રામસિંગ, આદેશ આપે છે કે ના રામસિંગ, તારે નથી કહેવાનું. બટ ધ જજ વોન્ડ, કીપ ક્વાઇટ. પણ ઓન ધ સ્પોટ તરત જ જજ જે છે, ન્યાયાધીશ જે છે, પ્રેમ ચોપરાને એક ચેતવણી આપે છે, કીપ ક્વાઇટ, તમારે કશું જ બોલવાનું નથી. કમ ઓન રામસિંગ 070, ધ જજ સેડ. હવે ન્યાયાધીશ પણ રામસિંગ 070ને થોડું કહે છે કે કમ ઓન રામસિંગ 070. ઓકે, રામસિંગ 070 જર્કડ હિઝ હેડ લેફ્ટ. આંચકો મારે છે ડાબી બાજુ એના મસ્તકને, એન્ડ ધેન રાઇટ, અને પછી જમણી તરફ જજ ન્યાયાધીશ તરફ જુએ છે. A clicking sound indicated the hampering of running tap and jamming of caution signals. Pip 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 pip. અને અચાનક જ રોબોટ્સની અંદરથી ટેપ જામ થઈ જવાનો અવાજ આવે છે અને કોશન એટલે કે સાવધાનીની સિગ્નલ આવવા લાગે છે. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ, ઇન્ડિગો એટલે કે બ્લુ કલરની લાઇટ જે છે, ઇન્ટેન્સિફાઈડ, એકાએક વધી જાય છે. અ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ, અને રોબોટના મસ્તક ઉપર એક લાલ લાઇટ થવા લાગે છે. ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ સિગ્નલિંગ ડેન્જર, અને આ લાલ લાઇટ જે છે એ એક ખતરાનું સૂચન છે. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ, અને એ શેનું સૂચન કરી રહ્યું હતું કે જે રામસિંગ 070ની સિસ્ટમ ફેલ એટલે કે નિષ્ક્રિય થવાનું સૂચન કરી રહી હતી. ટાઇની શટર્ડ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન. હવે એક નાનકડું જે શટર, એક દ્વાર હતું રામસિંગ 070ની ચેસ્ટ એટલે કે આપણે જેને કહેવાય કે છાતીની ઉપર, એ ઓપન થાય છે, ખુલે છે. ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન, કે જેની અંદર એક નાનકડી ટીવી સ્ક્રીન હતી. ફ્લેશિંગ, સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, અને એની અંદર એવી માહિતી દેખાઈ રહી હતી કે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ એટલે કે રામસિંગ 070ની જે સિસ્ટમ જે છે ડિસઇન્ટિગ્રેટેડ એટલે કે નાશ પામી છે. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ. રામસિંગ રોબોટ જે છે એ ડિફ્યુઝડ એટલે કે નિષ્ક્રિય થઈ ગયો છે. ઓ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ પ્લાઝા. આ જોઈને સુપર રોબોટ પ્લાઝાનો જે સેલ્સમેન જે છે એ બૂમ પાડી ઉઠે છે. હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ. એ જણાવે છે, હી ઇન્ફોર્મ ધ કોર્ટ દેટ રામસિંગ 070 ઇઝ ડિફ્યુઝડ એન્ડ ઇટ ઇઝ લાઇક હી ઇઝ ડેડ, અને એ એના મૃત્યુ સમાન છે. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટ રૂમ. એકાએક કોર્ટ રૂમમાં કોલાહલ થઈ જાય છે. સાયલેન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ. થોડી વારમાં શાંતિ છવાઈ જાય છે કોર્ટ રૂમમાં. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ. કાઉન્સિલ ગોયલ એમનું ગળું સાફ કરે છે. એન્ડ સેડ, રોબોટ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. રોબોટ જે છે ક્યારેય પણ લોકોને નુકસાન પહોંચાડતા નથી. એન્ડ નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર્સ. અને તેઓ ક્યારેય એમના માલિકને પણ દગો કરતા નથી. ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા વર નોટ ટુ બી રિવીલ્ડ. અને પ્રેમ ચોપરા દ્વારા આપવામાં આવેલી એ સૂચનો જે છે, આદેશો જે છે, એને છતાં કરવાના હતા નહીં. દે કુડ હેવ બીન ઇન્જુરિયસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ. અને એ તમામ આદેશો જે છે આ રોબોટના અસ્તિત્વ માટે ખૂબ જ હાનિકારક હતા. અ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ. અને રોબોટનું જે જીવન જે છે એના માટે ભયજનક હતા. ઇફ વી રિવીલ્ડ ધેમ, જો તે આદેશો જણાવી દેત, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. તો એનો પહેલો પ્રિન્સિપલ હતો કે એના માલિકને એ ડિસઓબે એટલે કે એના માલિકના આદેશનું પાલન નથી કરી રહ્યો. એન્ડ ઇફ હી ડીડ નોટ, અને તેવું નથી કરતો, તો ધેન હી વુડ હાર્મ અધર્સ. તો એનાથી લોકોને નુકસાન થાય છે. ધીસ બ્રેક્સ અપાર્ટ. અને એના આ બંને વચ્ચે એ તૂટી પડ્યો. રાધર ધેન ટુ ટેલ અ લાય. જૂઠું બોલવા કરતાં રોબોટ્સે પોતાની સિસ્ટમને જ બ્રેક કરી નાખી. હર્ટિંગ હ્યુમન બીઇંગ્સ ઓર બીકમિંગ અનફેથફુલ. મનુષ્યને નુકસાન કરવું અથવા પોતાના માલિક પ્રત્યે જેને કહેવાય કે અપ્રામાણિક બનવા કરતાં તેણે પોતાની સિસ્ટમને જ શું કરી નાખી, બ્રેક કરી નાખી. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્કડ ધ કાઉન્સિલ્સ ફેસ. અને આ જે હતાશા અને જે દર્દ હતું એને નિશાની જે છે
આ કાઉન્સિલ ગોયલના ચહેરા ઉપર દેખાઈ રહી હતી. ધ જજ પોન્ડર્ડ એટલે થોટ, વિચાર કરે છે, ફોર અ વાઇલ થોડી વાર માટે, એન્ડ પ્રોક્લેમ્ડ અને પછી જાહેરાત કરે છે, ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ, અને પોતાનો ચુકાદો આપે છે, વર્ડિક્ટ આપે છે કે આ કોર્ટ જે છે પ્રેમ ચોપરાને ચોરી માટે દોષિત જાહેર કરે છે. ધ કાઉન્સિલ picked up his file and with a bow left the court room. આ કાઉન્સિલ ગોયલ જે છે પોતાની ફાઇલો ઉઠાવે છે, વિથ અ બો ન્યાયાધીશ આગળ ઝૂકે છે, એન્ડ લેફ્ટ ધ કોર્ટ રૂમ અને કોર્ટ રૂમ છોડીને જાય છે. ફ્રેન્ડ્સ, હવે આપ જોઈ શકો છો કે ડિફ્યુઝડ રોબોટ એક કેવો હોઈ શકે છે એની તમને અહીંયા આગળ એક ચિત્ર આપ્યું છે. મે બી કદાચ તમે લોકો એક ફિલ્મ આવી હતી રોબોટ, એની અંદર તમે આ પ્રકારનું દ્રશ્ય જોયું હશે. તો આ છે એક ડિફ્યુઝડ રોબોટની સિસ્ટમ છે. ફ્રેન્ડ્સ, અહીંયા આગળ તમને ટેક્સ્ટબુકમાં આપેલી જે ગ્લોસરી છે એમાંથી લગભગ ઘણા બધા શબ્દો આપણે ચર્ચા કરી લીધી છે. જો કોઈ તમને શબ્દ ન આવડતો હોય તો એનું તમારે એક્સપ્લેનેશન વાંચવાનું છે અને આ તમામ વર્ડ્સ જે છે તમારી નોટબુકમાં તમારે લખવાના રહેશે. ઓલરેડી ટેક્સ્ટબુકની જ આ ગ્લોસરી છે, માટે તમારે ટેક્સ્ટબુકમાંથી જ લખવાની છે, એટલે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે ફ્રેન્ડ્સ, હવે લેસન પૂર્ણ કરતાં પહેલાં ફરી એકવાર વોટ વી હેવ લર્ન્ટ, આપણે શું શીખ્યા એ થોડું જોઈ લઈએ. ધ મેઇન પોઈન્ટ્સ જે છે, અગત્યના પોઈન્ટ્સ જે છે એની થોડી ચર્ચા કરી દઈએ. તો ફર્સ્ટ થિંગ ઇઝ રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ. આ જે લેસન જે છે એનું ટાઇટલ જે છે ધ હ્યુમન રોબોટ, રામસિંગ 070 વિશે જ છે. તો એના વિશે આપણે શું શીખ્યા છીએ એ કેટલાક પોઈન્ટ્સ તમને અહીંયા આગળ આપેલા છે. 1 by 1 પોઈન્ટ્સ દરેકે નોટ કરવાના છે અને યાદ પણ રાખવાના છે. શોર્ટ નોટ પણ પૂછાય છે એક્ઝામમાં. It is a metallic blue. Ramsing 070 is a metallic blue. તે એક મેટાલિક બ્લુ કલરનો રોબોટ હતો. It can do many household work. આ રોબોટ જે છે ઘણા બધા ઘરેલું કામ કરી શકતો હતો, લાઇક ક્લિનિંગ, અરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ માર્કેટ, ટેન્ડિંગ લોન, મેલિંગ લેટર્સ, રિલેટિંગ ટીવી પ્રોગ્રામ્સ એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ હિઝ ઓનર્સ ચોઇસ. Third point, it can be operated by remote control within the radius of 1 kilometer. હવે આ રોબોટ જે છે એને 1 કિલોમીટરની ત્રિજ્યાવાળા વિસ્તારમાં તમે રિમોટ કંટ્રોલની મદદથી ઓપરેટ કરી શકો છો. It has inbuilt system of 3 principles. વિદ્યાર્થી મિત્રો, આપ સૌએ આ 3 સિદ્ધાંતોને ખાસ યાદ રાખવાના છે, બહુ જ અગત્યના છે આ લેસનમાં. આ રોબોટની અંદર ઇનબિલ્ટ એટલે કે એની અંદર એની સિસ્ટમમાં સામેલ હતા 3 રોબોટિક્સના સિદ્ધાંતો. ફરી એકવાર જોઈ લઈએ. પહેલો સિદ્ધાંત, ઇટ વિલ ઓબે હિઝ માસ્ટર. સેકન્ડ, ઇટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, મનુષ્યને ક્યારે નુકસાન નથી પહોંચાડતો. એન્ડ થર્ડ, ઇટ વિલ નોટ ટેક હાર્મ ટુ ઇટસેલ્ફ, એ પોતાની જાતને પણ ક્યારે નુકસાન પહોંચાડતો નથી. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, ઇટ ટોક્સ ઇન અ મેટાલિક વોઇસ. એનો અવાજ પણ એક મશીનનો અવાજ હોય એવા અવાજમાં જ એ વાતો કરતો હતો. It had a memory tape on its forehead and that could tell about the previous work done by it. એની અંદર એક મેમરી ટેપ સામેલ હતી કે જે એના દ્વારા કરવામાં આવેલા કાર્યો કહી શકે એના આધારે. When it was forced to reveal the information, જ્યારે રોબોટને દબાણ કરવામાં આવે છે, એની પર ફોર્સ કરવામાં આવે છે કે માહિતી પ્રગટ કરવા માટે, it broke itself, એ પોતાની જાતને જ, પોતાની સિસ્ટમને જ બ્રેક કરી નાખે છે, itself apart, and thus the conflict proved to be the cause of its end. અને આ સંઘર્ષ જે છે એ એના અંતનું એક કારણ બને છે. વિદ્યાર્થી મિત્રો, આ રોબોટ રામસિંગ 070ની જે શોર્ટ નોટ પૂછાય છે એ શોર્ટ નોટ લખવામાં પોઈન્ટ્સ તમને 100% ઉપયોગી સાબિત થશે. આ સિવાય ટેક્સ્ટબુકમાં આપેલી જે અહીંયા એક્સરસાઇઝ તમને આપવામાં આવેલી છે, આ તમારે એક અસાઇનમેન્ટ છે. ટેક્સ્ટબુકમાંથી તમારે જોઈ અને તમારી નોટબુકમાંથી અહીંયા આપેલા જે છે એ કેટલાક સેન્ટેન્સીસ જે છે, ટીક માર્ક ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન, તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે ક્વેશ્ચન માટે જવાબનો.
આ લખવાનું રહેશે અને કેટલાક શોર્ટ ક્વેશ્ચન્સ તમને પૂછવામાં આવેલા છે. આન્સર ધીસ ક્વેશ્ચન. ઓકે, તમે આ બધા પ્રશ્નો પાઠ્યપુસ્તકમાંથી લેસન રીડ કરશો તો મને ખાતરી છે તમે બધા જ ક્વેશ્ચનના આન્સર બહુ સરળતાથી આપી શકશો. આ સાથે આ તમામ બાબતો તમારે યાદ પણ રાખવાની છે. આઈ હોપ આપ સૌને આશા રાખું છું કે આ વિડીયો ગમ્યો હશે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ઘરે છીએ, હોમ લર્નિંગના માધ્યમથી અભ્યાસ કરીએ છીએ, તો આપનો અભ્યાસ સતત ચાલુ રાખજો અને કોઈ પણ મુશ્કેલી પડે તો તમે શાળાનો અથવા મારો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ.